મારી વિહેતમાં ફૂલવાડીમાં ફૂલ વેણવા જતો રે. માતાના એવો કંટાળો આવ્યો છે ને ખરા બફોરે આ વતેરો મહિન્દર બરવા માંડ્યા છે, મહિન્દર ચુવા ચુવા કરે છે, ખાધા પીધા વગર કરવાનું તો કરવાનું હું કંટાળો આવી ગયો છે. અને લાઈટે જશે તે રાતના 9 વાગે રહી જશે તો પાછું કાલ મારે આવવું પડશે. જે થવું હોય થાય, ડોમું આખી દેવા દેજે. આ આ તો આ કંટાળો આ રાતી લાઈટ આવતી હતી ને તે સારું હતું, તો કલાક બેસવા માટે મળતું. આ દને તો કંટાળી જવાય છે. અને ડોશીએ તો શીસરું બનાવ્યું છે, એ પાછું દાર વગરનું ઉતરતું એ નહીં ગળો તો શું કરવાનું. કંટાળી ગયા છે ભાઈ, કંટાળી ક્ષેત્રોમાં તો ના હોય ને પરથી ખેતી બેતી કરવું નહીં, મજૂરી વાળી જવું જે આવે બહપોન છે. કંટાળી ગયા. આ મારી માને સોગન ભૂસે તો પેટમાં વતેરો બહાર આવે એવું થઈ રહ્યું છે. આ ડોશીના એટલું ના હું છે કે ધણી હવારવાનો જોશે પોણી વારવા તે ચા બાએ મોકલે કે ના મોકલે, પણ કદર જ નહીં ને કશું. એ સોમાની પડી જ નહીં ને 12 મહિને નવા કલ્લો મને લઈ આલો, મને હાલ્લા લઈ આલો. અલે બધું ચોથી આવેલે રોમા ઘેરથી આવ્યો એટલે કઈને ભમરાવ દા છો માં તું એકન આ તો ઘેરથી આવ્યો તો ચા ની બહેની ના ચાલતા હોય લે. એટલે તાવો નોકર હું છે તું છેતરે પોણી વાળા હું તને ચા પોકાવું તારી દોછી નહીં ઘેર મજી ન કેતો હોય તો. અલે આ મારા મનમાં કીધું મારા ડોશીએ મોકલી ચાલ લેવા. ચાર કે ચા એ ચાલવા એ બરોબર તમારા દામો તો એ થાય બરોબર હ પોણી વાળી મફજોમાં વારું જ પડે કતા ના વાયુ છે તો અવેરું તો પડે કે ભાઈ. ના ના બરોબર છે મફજો ઊંડી છાલમાં છો માં તારા હારી પડી. અને હું પેલા કહેતો તો દોછી કલ્લો ઓ તારું અલ્યા દોછી તને ખાવાનું પોકાડ્યું નહીં પોકાડ્યું તાર તો હોજે ખીચડી ખાવાની તારે, કારણ કે હું તારા ઘેર જઈને આવ્યો. હા ને તારી દોછી ચોખા કરતી હતી, હમણાં ફોચરો આવે ને એવા ખોચી હતી. એટલે મેલી હા હજી મેલી નહીં, મેલવાની જ છે, શરૂઆત કરતી હતી. એટલે તારે ખીચડી જ ખાવી પડશે. અને ચા તો મને કીધું નહીં એટલે કે હું લઈને આવો તારા માટે. એવું નહીં આપણા માટે તો આપણે પકડી લાવીએ. પણ તારા ઘેરથી તો લવાય કે સોમો ક્ષેત્રમાં પાણી વાળા લાઈ લઈ જવું. એટલે મને ખબર કે જો પોણી વાળા આજે હું ખેતરમાં જોવા આવ્યો છું, જેમ છોમો પોણી વાળા હતી લાઈટ જોઈ આવું. મફરી હારી પડી છે આમ તો. હવે હારો કર્યો છે હવે તો હારો, પણ 19 સાલમાં ભાવ કરતા મૂળો નહીં મફળીનો છોમાં હો બોલ તને કહું. એટલે તું એવું વિચારતો હોય ને કે મારા દોશીને મફળીઓ વેચીને કલ્લો ફેરાવું, કબ્બો ફેરાવું, એ તો તું વિચાર ભૂલી નાખજે. મારા ભાઈ જો મફળીઓ હારી જવીએ તો જાય અને ના જવું તો કોઈ નહીં. 12 મહિને યાર એક દાગીનો લાવશું એટલે આપણે લેવાનું જ પડશે યાર. હા એ તો બરોબર તને ખબર મારે છો લઈ આલો નહીં મફળી ચૂંટી અંદર છે એવી મફળીઓ બે પછી ખબર પડે. પોની તો આખો આવે કે જો આવે એટલે તું અંદર લે ઉતરે પણ નેક ભાગી જા લે. ના ભાગે નેક તો છો માં ખાલી મફળી જોવું હું છે બે અંદર. ઓ તારી હા જો એક મફળી બેહી હ, એક મફળી તું તારી દોશી કલ્લો ફેલાવું કે લે ઓ તે નામ કા કુત્તા પાલ્યું. આ તારી મફળીઓ હા તું કોઈ છેટો કરે હે લોકોને એક હોઠો જોઈએ ને તો 25 મફળો બેહે તારે છે 3 મફળો બેહે મને પછાડ નહીં. મારા ભાઈ રોમા વાપરજે. હા તું કને પૂછી ના ચૂંટ્યો લે. એમાં હું પૂછવાનું છું મારા મફળી અલે હવારનો વાકેરે પૂછે આમ ગોઠ્યો વાળી પોણી વાળું છું. મફળ્યો મને ખાવા મન નહીં થતું લે. મહિન્દર બેહીએ તે તું એ ચૂંટી ગાલી લે. હા ખબર નહીં પડતી તને. એટલે મારા ભાઈ દોશીની જે મારા પર કાઢ્યા તું. હા એક તો હવાનો ચા નહીં ભાર્યો, ખાવાનું નહીં ભાર્યું. અરે ભોદામ જો તારો ચા ને તારો ખાવાનું મને હું કે છે મને લાફવાનો મારે છું. મને મોઘા ભાવની મફળો ચૂંટવાનું પેલા ઓર્ડર લેવો પડે સોમાનો તારે ચૂંટવાનો. અરે ભોદામજી તારી મફળીઓ તું એ જો પૂંછરામાં હેડવાથી આઈ ગયો જો કે ગોતો માથી નહીં ને પાછા કે હું પૂછે મારું એ પૂછે મારે દામનો જ છે કે જા ઘેર જઈને ચાલીએ છે. અમે છોમાં કહેવાય હું માર ડોશી ચાલ છે જા હું મફળો ચૂંટી આલો જા. એટલે મદદ કર મારી જા. કોઈ પછી મને હાલે જઈએ તે હું તારું ટોફું કરું છે ગોમમાં જાઉં તારા ઘેર જાઉં હું તારી દોશીનું છું ધૂંધું તો જો કોણ જોવાય આખો દાવો ખરાબ જાય મારો. હે
અલ્યા પણ 10 રૂપિયા આલુ યાર પોટલી ના જાકે યાર ચા વગર યાર મારો હોટ નો બોટ બધું કઈ જોઈએ જાકે એટલે તને ખબર છે કે 10 રૂપિયાની પોટલી નહીં આવતી 20 રૂપિયા લે પોટલી ના અને તારા પોનથી નહીં લેવા એટલા 10 રૂપિયા નો નહીં લે તું એટલા ગીજામ નહીં તું પોણી વાર મારે કશું કરવું હું તો ચંપલે ચોકાથી આવ્યો અને નેકમાં બાંધ ને કર આપ દે ફાટમ ફાટ થઈ રહ્યો જો કાયા નવાઈ નું અમે તો પોણી વાઈ દે અમે છેતો નીકળેલો વાત કરે છે છે વખત કર્યો આજ કદી મજી પોણી વાળી મત જો કા કહો બલાયા જેવો થઈ ગયો હોય હેડ ભૂંડી જેવા હેડ પછી કાર્યો કે ને કે પાવડો જોયો કે બોડા તો હમણાં રતારું બાર કાઢ નાખ્યો કંટાળો આવવાનો રોમાં કંટાળો બાર જતો રહે એટલે મારા કઈ કંટાળ્યો મફળન પૈસા મને આલવાનો હતું વાત કરે છે એટલે તને હું લેવા આલુ લે તું કર લે દોમુ કૂટજે અરે ઊંટી જેવા છે મો દોમુ કૂટ હું કા કૂચું કૂટ ના કરવું હોય તો આ આમાં ફદનીમાં ફળ્યો ખાવા જો કે મફળ્યું ના પાડે હોય નહીં તારી મફળ્યો હા ખા એ તો બેસે અમારો ભગવાન કરશે તો બધું બેસે અતા હાલ થોડું બેસી જાય લે અરે ભગવાન ના તો એટલે તમારો હમ ઉલ્યા તમારી દોન તો જો હેજી વેજી લાફો છો પાડ્યો હા તે એમાં જો કાચી આવ પેલ બાજી વાય તોઈ નાખો કે ભૂંજે તે રમે ભમાઈ કઈ નાખે કરંટ મે લે લો અડતો નહીં એટલે હો કરે રાતી તો ફૂલ પાવર માં સોલ નાખો 100 ડિગ્રી પર કૂતરો છે ને તો ફફડી મળશે તો તારા જેવા તો મનર એટલે એટલી તો ખબર પડે હાલવામાં કૂદકો મારી અંદર પણ વાય તોઈ નાખે પક્કા લે પાછળ કાપી નાખો કશો વાંધો નહીં અરે ભૂંડા ક્યાં ના મફયમ લાવ હાખા કશો વાંધો નહીં પડજો તે પેટા બયાન કલ્લો ફે તું હવારે ઠાઠા ના બંધા તો કેજો ખાસી તો તાઈ બનતા છે હેડ પછી હેડ ભૂંડ જોવા કે મફતનો માં ફળો હે આવાના આવા ક્ષેત્રમ ના પાડે એટલે ચૂંટી જાય આ તો હારું સાથે હજુ બેહી નહીં બે હાર ઓતારી આજો આને ઠાઠરી બંધાઈ ને આ પગ મેલીને જો ને આ ફાટ્યા ભેગું જાતો ઓ તારી બારી જો તે હારું થયું તારું બેટ જાય રોમલી વચ્ચે આવાના આવા એક તો આખા દાડાના કંટાળ્યા હોય અને ઈઓનો મૂઢો કાળો મેશ બલાડા જો લઈને આવી જાય છે ચિયો લઈ ગયો છે નું નખો જા ચિયો લઈ ગયો છે મતી પોણી આવી તું પાછું જતું રહ્યું ચિયો લઈ ગયો છે હેજી વેચી મારે છપ્પર ખાવો પડ્યો આ છોમલાનું નવાઈનું પોની વાજુ કોકની મારા પર કાઢે છે નું બેટ જાય ને એટલે એવા છે વાતો બરબર કરો તે મોણસો મુઈ જોતા નહીં તમે એટલે મને શું ખબર કે તું પાછળ થઈને જાય હે અરે યાર હું કરું કે યાર જબરજસ્ત મુસીબતમાં પડી ગયો હું તો તારે હાની પૂંછડાની મુસીબત આવી ગઈ પાછી અરે આ કોઈ ઘેરથી પાવરો લઈ ગયો મારો પાવડો લઈ ગયો તારો અરે યાર પોણી વાળી તું ખેતરમાં તે પાવરો હો ગયો ગણો યાર ના મને પેલા પોણી માંથી બે દાણા ઉજાગરા કરે અને પોણી બંધ કરી નાખ્યું યાર એટલે ઉજાગરા હા ના કર્યા લાજ તો દાવાની હે ને એટલે બે દાડા બોર પર એમ બેહી રહ્યો યાર મારો પોણી હમણાં મારો નંબર આવે જ નહીં આ જ નંબર આવ્યો તે પાવરો ખોવાઈ ગયો હવે ચિયો લઈ ગયો છે નું નક્કો મુની લાવ તારો પાવડો હોપી લે માતો મન નહીં કે તો હું હવે તમે જો સેતુ હવે તમે પાવરો લઈ ગયા હોય એટલે પાવરો લઈ જાવ વાળા તો પણ મારી વાત પર છોમો પોની વાળા છે મફજમ આ ના ફોન કર્યો પાવડો છે મને ખબર નહીં એટલે કઈ નો પાવડો તો કાલ ને પમદાર ખયો ને એ જો બેઠણ ચોન પાછું પાતો હતો ને તે બે જણ દોઠીને બે લાવ્યા તો પાવડા હાથો ભાજી ગયો તેમાં એ હાથો નવો નાખ્યો કે કયો પાવડો છે મને ખબર નહીં પણ ના ફોન પાવડો છે ખજો એટલે બીજું કોઈ નહીં પણ જોએ ઘર હોય તો આટલું લઈ આવ્યો હોય એટલે મારો પાવરો દઈ લઈ ગયો હોય રે તને વિશ્વાસ ના આવતો છે મારા હંગાથી યાર તમે મને જૂઠો ના પડતા પાઈ કરી લેજે મને કોઈક મોસ ના કે જૂઠું પર ઉપર હે ને એટલે પછી મારું ખૂન ઉકળી જાય યાર અબે તે નામ કા કુત્તા પાલ્યું તારો પાવડો નીકળે તો તારે શું કરવાનું મારો પાવરો નીકળે ને તો શોમાં નીકળ બે ભેટીઓ લેવડાવ એટલી તો વાત જોયો છું એનો પાવડો નીકળે તો સારું છે શોમાં મારા હંગાથી શોમાંનો બાપ જ ના હોય હોપર મગજ જેલું હસતો એની મારી વાત હોપચું હા અને જો બીવડાવે ને તો બીના જતો હોપી લે મને ઇના હાથ બીવાય એ બીજા બધા આપણે કોઈ દા બીવાય ને અર્જુન કોઈ નાથી બીવાય ને એને શોમાંથી બીવાય જશે એ વાત તો હાથી કરી હે તારો પાવડો બતાવું અમે તારો હો કાનો હે આપણે જોમ જો ને પણ બતાવું ખજો હો પાવરાનો હાથો કારો હતો પાવડો હાથો હોલે હાથો તો કાળો મેચ છે બુંદા જો બલાજો નક્કી મારો જ પાવરો છે હેઠજો તમે આજ તો ટોગિયા લાલ કઈ નાખ્યું ને આ પોણી જેટલા પહોંચ્યું છે ખરાબ ફોડે એક તો કંટાળી જોશું ભૂષણ તરશે ચાય ના મોકલ્યો ડોશીએ અને એક આપેલું 2 પૈસાનું પદમનું રોમલી ભૂંગરી નાર મને એમ કહે છે મેનું મારી છે કે તારી ડોશીએ તો કે શીશરું ચોખા બાફ્યા છે કે ચોખા આ તો ડોશીનું એક પાવડો એટલે મારી વાત હોપર બોડ્યું કઈ ફૂટા ને તો હોતે જોવા મળશે ઓલા ખાલી અને આમાં ફળે તો ચૂંટી લાયા તમે લે
મફળિયો એ તો તો રસ્તામાં પડ્યું તું ચૂંટી પછી એટલાય મફળિયો ની વાય ગમો પી લે આ વીઘા મફળિયો આ મારા ખેતરની મફળી હા હું ઓળખતો નહીં લે અમે તારા બબે મફળિયો બેહી હે. હવે શોમા કાકા તમારા આખા ખેતરમાં આવડો હોઠો જોઈ હા અરે આ હું હ મારા ખેતરની મફળી ચોટી ગયા તમે તો વારે પર જબડો કરો લ્યા એટલે હું શું કહેતો હતો ખબર હે? હા થોડો પાવરો આબર કરજો હું હા ઓ તારી આ બાર નું બીજરું તો આ જ છે ભાઈ હો હું કહેતો છો મને ખબર જ નથી આ પાવરાનો ચોર બીજું કોઈ જ ના હોય પણ આનો ગોમનો રાશી આ રોમ ચોમલો જ છે મને ખબર નથી એટલે શું થયું પાવરો આ બધું જોઈને બોલો આ પાવરો કનો લે આ પૂછીને તમે પાવરો લાયા મારો અલે અર્જન્યા આ પાવડો તારો જ હતો પણ મારા પોણી વળતું તું કે એટલે મારા ઘેર પાવડો નતો યાર ખબર નહીં પડતી જેટલો હેરાન થયો જેટલું હેરાન થયો હું અલ્યા પણ તને શરમ ની હાથી લે વાત તો પૂરી વાપરી એમ વાત પૂરી સાઈડમાં રહી તમારા કયા પાવરો લઈને આયા મારો અઠવાડિયે નંબર આવ્યો તો પોણીનો પેલા બોર વાળે મારો પોણી બંધ કરી નાખ્યો ભલે કોકના કંટાળામાં રીત તું મારા પૌ લે ઉતારે લે મને કોને પૂછીને મને પૂછ્યો હોત તો એક પાવરો મિનિટ આપ્યો એક જ નહીં. મિનિટ કોકના કંટાળા પછી ચા પકડે તું તાવ કંટાળો તો મારા પછી રી કાઢી દે મને લાફો તો માર્યો તીએ છે ને લે તમે તમારું સાઈડમાં રાખો કા ઓય મારું પાવરાન કઈ નાખો પોણી બંધ કરાયું 2 દાડાથી ઉજાગરા કઈ બેર્યો આ નંબર આવ્યો તો મારો અને મેં પાવરો લઈને પૂછવું તો હતું અલ્યા પણ અલ્યા તું લે મર્યાદા રાખ લે તારા મા બાપે તને કશું સંસ્કાર તમે બંસ્કાર જેવું મર્યાદા યાદ લે. રાખી તમે લગીને મને પૂછ્યો અલ્યા તું એ પૂછીને ઊંચો મારી કાઈ ભૂલ પછાઈ કરી લે. ગયા ઊંચો કાઈ પછાઈ ગહેરો મમ ફળે એટલે તું કને બોલા લ્યા આ તું લઈને આવ્યો લેવાને લે હવે મુલે જાવ કરે એકદમ ફળ્યો મારી ચૂંટી શરમ ની આવતી લે તને શરમ ની આવતી ઈ જો મારો હો ઓય ઓય પાવરો મારો એ બાપડે હાચું મને કીધું કે પેલો શુમલા બોમ પાવરો મી જોયો તો જો અર્જનિયા મારી ભૂલ થઈ જાય તારો પાવડો લાયો અરે ભોદામજી તારી ભૂલ ને ભૂલ ભૂલ વર્તું તું લે એટલે હું તાત્કાલિક લઈને આવ્યો લે પણ આ- ચોરી નહીં કરી લે હું એ પણ આમ આવડો મોટો માણસ હતો કે નહીં પૂછવું તો હતું મને પણ તું નતો લે ઘેર ઘેર નતો કોઈ આડોશ પડોશ મેં નતું મારી વાત પર કોકની વસ્તુ આવી રીતના તું છેટો કરતો હોય ને તું તાર પાવડો લાવી દેવો પડે છો માં હોભી લે મારી વાત કોકના કઈ છેટો નહીં કરતો છું અલ્યા અને સાવ. કોકનું વસ્તુ લેવા જાય તો કેવું પડે કે હું પાવડો લેજો પણ અલ્યા, આ મેં પણ ચોઈતા. ચોરી નહીં કરી લે ચોરી નહીં કરી હું કહેવાનો હતો પણ આરો ઘેર નતો તે હું પાવડો લઈને આમાં તાત્કાલિક મને ચોરી પાવરો વાપરતો. લઈ જાય એનો વધો નતો મારા 2 દાંતી મૂજા કરી બેહી રહ્યો તો હાથમાં પોણી વળી તું પેલા બોર વાળાએ પોણી બંધ કરી રાખ્યો મને મોજ મોજ ખેતરમાં પોણી આવ્યું અને પાવડો ના ભાઈ એટલે પેલા ફસે દઈને ચોપ્પા દીધી અને વાળી દીધું કોક બીજાએ તારું બે ચાર થઈને ખબર નહીં પડી એટલે તું જ લઈને આવ્યો અલે બસ જા બસ, જા વાળી જો, બસ તારો પાવડો લઈ જા એ પાવરાનો સવાલ નહીં આ પાવરો લીધો કાલ મારા ઘેરથી કોક બીજું લઈ જાઓ તમે આવડું આવડું માથા ના નાખે અર્જન્યા તારો પાવડો ચોર્યો કોઈ બીજું ચોર્યું નહીં લે મી અમે આવાનું ખાનદાન હે ને પહેલેથી જ ચોરી યા પેલા ચારા ચોર ચોરતા ચોર ના થયા કહે. એ રોમલી તું ચોર ચોર ના કહી ના વાદે ચોર નહીં કોઈ હું ચોરા થકા તારે કી જવા કર લઈને અરે આપણે આ ચોર તો તમે મારે ફળ્યો ને અલે ચીટલી બેહોતી ના ઉપર તો હજુ તો એટલે દસ વીસ મારી મફળીઓ વાત- આવત લે. મારી વાત તમારી પાવરો લાયન દાદાગીરી ચીટલી કરે છે તાના 4 લાખની તો ગરમી કરે છે પાછો પણ હું આના કહું છું કે મારા અરે પેલો હોઠો ચૂંટી ગાલ્યો ઉપરથી બીજી 10 20 મફળીઓ આવત તો તમે શરમ નહીં આવતી બે ચાર તમે મફળીઓ- તો લે એટલે મારી વાત પર એમ તમારે કહી ગયું એ છોમલા ભાઈ હોય તારી નજર સામે એવી મફળે ચૂંટીએ કોઈ ચોરી ઘેર તો નહીં લઈ ગયો ને અને તું તો ચોરી પાવડો લાયો છે લ્યા અલ્યા એ તો પણ- મેં કીધું ના હોત ને તમે મને લાયા ના હોત ને તમારું સારું થઈ ગયું આ મને પાવરો ના લોત હવે હાથેથી ઓમ 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 કઈ પોની વાંચ્યું હે જઈ હે તું ઘેર એટલે તમે કરો એ ફૂલ ઘર અને હું કરું એ કોઈ નહીં નહીં એટલે લાફો અને કઈ ભાઈ, મારી વાત હવે શું કાં તું માપમાં રહો હજી હું માપમાં હું પાવરો હા, મારો લઈ જા. ચોરવાનો. અલ્યા આયો ઉભો છું લોય હાથે હું તો કઈ પથા છે તો આવું કઈ નહીં એમ આવે તો ભાઈ આ સમોસા એટલે એવું કરે છું સમોસા માં ભાઈ હેડ વાંકર આ બધા ભાઈ સોમા કાકા હે ને નેનો હું ને એટલે ભાઈ મરે તેમ હું. પછી હે ને પછી મેલ કે પાવડો લે આ ક્ષેત્રમાં ખાડો ગળો ખાડો ખાડો? હોય નોય ગાળ દીએ આ ડોશી શીશરું ખાવા લાયક નહીં મેલવા બે પછાડાવ કઈ નાખવું અહીંયા હું તું જતરો કરે હજી તું જતરો કરે આ વચમાં હું લ્યા તું અડધા તમે રૂપિયા ચાલે ઈનો આવે છે. ઈને ના બોલશો એ મને મદદ કરી હે મને પાવરો બતાવ્યો તમે મારા ઘેર પાવરો મેલવા આવો આ પોણી વાળી તારા ઘેર મેલવા જા તો આ ચા કરતી વધારે કેટલી ગરમ હલ્યા એટલે જતરો, મારી બોલાર, બુંડ જેવા હેડ દી તું ભૂંડ જેવો હમ રોજરા જેવા ચોર શંબલારા આખા લઈને ગામનો આવ્યો. ચોર તારા અરે તો- તારાથી હું પેલો લાફો મેળ્યો લે એમાં પડજો એટલે તારાથી જીરવાની નહીં લે એટલે તું મને લઈને આવ્યો એટલે મેં હું ગુનો કર્યો મને લાફો મારે તારી દોશી તા ના મફળો પાડ્યો લઈને- આ મને લઈને આયા ને જીરવી જવાતો નહીં માણસો જીરવી જવાતો નહીં મચું ખરા તમે બે બે જતા રહો એટલે હું હાથે પોણી વાર દીએ જાત હેડ વાંકર. જો
ઓકા પડી જો જઈને બજો બજો એ અમાર હાથેથી તું પોણી વાય એટલે હવે તું તું એમાં તો આજે મને મારી જાય તો કાકા પાવડો મૂળ આવ્યો હું તને તો મારી કહેતો હતો. ખુશ એટલે. પણ હોય જોઈ પણ લો તું આય એક દાડો મારા ગાંઠમાં સોમાના ખબર એમાં પાડું કે કેટલા ડોહલું વીઘે હાલ્યા વાયા હું તો. જે માથે પર. કાટ ભલે આવડું કે એ હું પૂંછડું કાચ તમારે માં બેવાને ગોડીને કાલ દા નાખું તો ત્યાં જો મારા જેવો માથે નું બીવાય હ ને ભાઈ ચોમાસા દા હતો તાને. લે પાવ ટેટે કરવાનો કે બધી મફરો કાઢી દે રાતે હા મફજો કાચવાની નહીં આ તાકાત હોય તો કાઢી જાય જે તે મારા ઘેરના 100 ફૂટની અંતરમાં જો ઓટા બોટા વોટ મારતા નહીં આવવાનો ભરોસો ના કરે આ તો કોક બીજું કોક લઈ જાય મારું પાડું સોરી લઈ જાય વાહ વાહ એ વાત સાચી કયો અલે સા પાડો પાડી હે બકરી હે નહીં તારા ઘેર હું ચોરી લઈ જાય લે આજે પાજો એક પાડી જ ના હોય આવવાનો વિશ્વાસ હા ના રાખાય. રંગર ભૂંડી જેવા હે બધી કાલે 3 લાખના દાગીના કરાય હે બૈરાના ઓહો તો જબરો સાલે બંગડી જેવું એ સાલે તારી ડોશીન લે બંગડી જેવું જાની યાર તારે ના ભાઈ હે નથી ભૂંડી જેવા હજા બચે તને નહીં કહેતો લે આ કશ્મીર અરે તું પેલા માં ફોન કરીને કહી દે કે આ ફોની વાદવાનું છે નકર કોકને આલી દે હેરો પાછો આ વના લઈ જાવ વના આરો આયો હવે વચમાં અલ્યા હવે તમને મને ખેંચે છે લે એક લાફો મેં રોજ પાઈ ના છે હમણાં અરે અડો હવે જવા દો ઉત્સાહ. એકના એક છે એમ બાપાના રે આ બધું કરનારો આ બધો ખેલ તારો જ છે નાટકના ભરેલા હું કાઉની બીજો રોજ મુવા બકો કેવું હોય ઓ વાહ વાહ તને મફળે રોમા ના કાકા. ખાઈ લાફો મેલે લે ઈમાં તું આયો હે હેડ હેડોદી બીજો લાફો મેલો જો નહીં મેલ બોલે લાફો હેડ ને તું ભાઈ તારે મારા ક્ષેત્રમાં બાંધે કે આ કેટલા હોઠાવટ લે કેટલી મફળી આવે તો જો એ પાછવાળી ગાડો માં ફરે તમારી મોકા મોકું બિયારણ લાઈન આવ્યું છે આઈ ગયા ને ચોર તો તમે છો લે કસબ્યો હેડો કોઈ દી ના જોયા હોય માં આઈ તો હોય કન ગુંડતીમાં મારો બેટો જો કે રોમલો આઈ ગયો નવેનો હા મફળ્યો ના આલી માં તો જો કે બોલાય પેલા રોમલા પેલા અર્જુને કહી દીધું કે પાવડી ના પણ બોડો ફોડી ના જાય સમોસા મારી માની સોગન મને 2 લાફા મેલી ગયો ગાંઠમાં આય તું તો એક દારો જો કરીને મેલવો કે રટારા જેવું